નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે અને તમારા માટે ખાસ અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ પણ લોન્ચ થઈ ચૂક્યું છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળવા પાત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેકન્ડ લેંગ્વેજમાં ક્વેશ્ચન નંબર 4 ફકરામાંથી સવાલ જવાબ સોલ્વ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ હોય છે, આ પેરેગ્રાફ આપણા સપ્લિમેન્ટરી રીડર એટલે કે ડોલ્ફિન માંથી જે છે આપણને પેરેગ્રાફ પૂછાય છે, જેના આધારે આપણે સવાલોના જવાબ આપવાના હોય છે. તો ચાલો આપીએ. પણ એની પહેલા એક ખાસ નોંધ, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ તમને હવે ઘરે બેઠા મળી શકે એમ છે. જી હા, તમારે કોઈ બુક સેલર પાસેથી કોઈ બુક સ્ટોર પાસે લેવા જવાની જરૂર નથી. તમને ઘરે બેઠા વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ મળી શકે એમ છે. કઈ રીતે? વિદ્યાર્થી મિત્રો, આપણો મોબાઈલ નંબર 7046222254 અથવા વિડીયોમાં જે આપણને લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આ અસાઇનમેન્ટ મંગાવી શકો છો. ચલો, સૂચનાઓ કહે છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે ફકરો વાંચો અને ફકરાના આધારે સવાલોના શું આપવાના છે, જવાબ આપવાના છે. તો ચલો આપી. એની પહેલા શું કરવાનું? ફકરાને વાંચવાનું. અને હા, આ ફકરાને ફરજિયાત વાંચવું પડશે, કારણ કે જો પહેલો પ્રશ્ન હતો ને એમાં તમે ઘણીવાર પેરેગ્રાફ ન વાંચો તો પણ ચાલે, હે ને? કેમ? કારણ કે એમાં પાઠ જે છે આપણે બધા ભણેલા હોય, પાઠ આપણે વાંચેલા હોય, પણ અહીંયા જે છે આ રીડર જે છે, આ સપ્લિમેન્ટરી રીડર, એના પેરેગ્રાફ જે છે આપણે લગભગ વાંચેલા હોતા નથી, પણ એની સ્ટોરી સમજવા માટે પેરેગ્રાફને સરખો વાંચવાનો, સમજવાનો. ચાલો તો રીડ નંબર 13 માંથી છે. પહેલો ફકરો શું કહે છે? નાવ મધર વુલ્ફ વોઝ સ્ટૂડ અપ. મધર વુલ્ફ જે છે ઊભી રહી ગઈ અને જમ્પડ ફોરવર્ડ, અને આગળ કૂદી. હર ગ્રીન આઈઝ વેર લાઈક અ ટુ ગ્રીન મૂન્સ ઇન ધ ડાર્ક. એના બે ચમકતી આંખો જાણે કે આકાશમાં ઉગેલા બે ચંદ્રમા જેવા લાગતા હતા. ને બોલી છે લિસન 3 ફીટ, સાંભળે 3 ફૂટના. ધ મેન્સ કબ ઇઝ માઇન. એ માણસનું બચ્ચું મારું છે, મારું છે. હી વિલ નોટ ડાય. એ મરશે નહીં. હી વિલ લીવ એન્ડ હન્ટ વિથ અસ. એ અમારી સાથે જીવશે, અમારી સાથે શિકાર કરતા શીખશે. એન્ડ ઇન ધ એન્ડ હી વિલ હન્ટ યુ. અને છેલ્લે તારો શિકાર કરશે. શેરખાન સો હર બર્નિંગ આઈસ એન્ડ વોઝ સ્કેર્ડ. શેરખાન એની જે છે આંખો જોઈ ગયો અને ડરી ગયો. હી ટર્નેડ ટુ ગો. એ જવા માટે ફરે છે, પણ ધ કબ ઇઝ માઇન એન્ડ આઈ શેલ હેવ હિમ ઇન ધ એન્ડ, યુ થીવ્સ. શેરખાન જે છે બોલતા બોલતા જતા જતા બોલે છે, શું કહે છે કે એ બચ્ચું મારું છે ને છેલ્લે હું એને મેળવીને જમ્પિંગ, અને તમને ચોર, તમે ચોર છો, એવું વર્ણન કરે છે. સૂન શેરખાન વેનિશ્ડ. થોડીક જ વારમાં જે છે શેરખાન જંગલમાં ગાયબ થઈ જાય છે. મધર વુલ્ફ લુકડ એટ હિઝ બ્રાઉન કબ ઓફ મેન. માતા વરુ જે છે એ માણસના બાળક સામું જોવે છે. હી હેડ પુશ્ડ વન ઓફ હર કપ્સ વન સાઇડ ઓલરેડી. એણે ઓલરેડી એ બચ્ચાઓમાંથી એક બચ્ચાને ખસેડીને પોતાની જગ્યા કરી લીધી હતી. નાવ ક્લંગ ટુ હર નેક. અને અત્યારે એને ગળે વળગીને બેઠું હતું. તો માતા વરુ છે કહે છે ઓ કોર્સ આઈ વિલ કીપ યુ, કે ચોક્કસ હું તને સાચવીશ. લિટલ ફ્રોગ, નાના દેડકા. લિટલ મોગલી, એનું નામ પાડી દે છે મોગલી. ધીસ ઇઝ યોર નેમ ફ્રોમ મી. હવેથી હું તને નામ પાડું છું મોગલી ધ ફ્રોગ. મોગલી એક દેડકો. ઓકે, તો પહેલો સવાલ છે હુ વોઝ એંગ્રી. ગુસ્સે કોણ હતું? કોણ હતું? શેરખાન વોઝ એંગ્રી. બીજું, વોટ સ્કેર્ડ શેરખાન. શેનાથી શેરખાન ડરી જાય છે? તો શેરખાન વોઝ સ્કેર્ડ ઓફ મધર વુલ્ફ બર્નિંગ ગ્રીન આઈસ. ચમકતી આંખો જોઈને ડરી જાય છે. વોટ ડીડ મધર વુલ્ફ ટેલ શેરખાન. કે માતા વરુએ શેરખાનને શું કહ્યું? શું કહ્યું? મધર વુલ્ફ ટોલ્ડ શેરખાન that the man's cub was hers and that he would live and hunt with them and eventually they would hunt શેરખાન. માતા વરુએ શેરખાનને કહ્યું કે માણસનું બચ્ચું જે છે એનું છે, એ મરશે નહીં, એની સાથે જીવશે, એની સાથે શિકાર કરતા શીખશે, અને છેલ્લે તારો એટલે કે શેરખાનનો શિકાર કરશે. ચોથો સવાલ છે વોટ ડીડ મધર વુલ્ફ નેમ ધ મેન્સ કબ. માતા વરુએ નામ શું પાડ્યું? શું નામ પાડ્યું? મધર વુલ્ફ નેમ્ડ ધ મેન્સ કબ મોગલી ધ ફ્રોગ. મોગલી અથવા ધ ફ્રોગ જે છે એવું નામ પાડેલું છે. વોટ ડીડ શેરખાન કોલ વુલ્સ. વોટ ડીડ શેરખાન કોલ વુલ્સ. કે શેરખાને વરુઓને શું નામ આપ્યું? શું ઉપનામથી બોલાવ્યા? શેરખાન કોલ્ડ વુલ્સ થીવ્સ. એને ચોર તરીકે જે છે ગણાવે છે. ચલો, બીજો પેરેગ્રાફ આપણી સમક્ષ છે. ફોર 10 years he lived with the wolves. 10 વર્ષો સુધી જે છે મોગલી વરુઓ ભેગો રહ્યો. ફાધર વુલ્ફ ટોટ હિમ હાઉ ટુ હન્ટ. જે પિતા વરુ હતા, પપ્પા હતા, એને જે છે એને શીખવાડ્યું શિકાર કઈ રીતે કરાય.
અને વેન હી ફેલ્ટ ઇટ હોટ ઓર ડર્ટી, જ્યારે એને ગરમી લાગતી અથવા ગંદુ ફીલ થતું, હી સ્વેમ ઇન ધ ફોરેસ્ટ પુલ્સ, ત્યારે જે છે જે જંગલોના તળાવ હોય એમાં નાવા પડતો. સમટાઈમ્સ હી વોન્ટેડ હની, ક્યારેક ક્યારેક એને મધ ખાવાની ઈચ્છા થતી. ધેન હી ક્લાઇમ્બડ અપ ટ્રીઝ એઝ વેલ એઝ એની મંકી, ત્યારે કોઈ વાંદરાની જેમ જે છે ઝાડ ઉપર ચડી જતો. હી લર્ન્ટ ધીસ ફ્રોમ હિઝ અ ફ્રેન્ડ બલ્લુ, અને આ ઝાડવા ઉપર ચડતા એણે પોતાના મિત્ર બલ્લુ પાસેથી શીખેલું. બલ્લુ ધ બિયર, કે જે એક રીછ હતો. બગીરા, બગીરા ધ પેન્થર, બગીરા જે છે એક પેન્થર એટલે કે એક ચિત્તો, ગેવ મોગલી હિઝ ફર્સ્ટ લેસન ઇન ક્લાઇમ્બિંગ સ્ટીપ રોક્સ, લપસણા પથરા ઉપર કઈ રીતે ચાલવું એ શીખવાડ્યું હતું. ધીસ મેન કબ વોઝ અ ગુડ એન્ડ ક્વિક પ્યુપિલ, અને આજે માણસનું બચ્ચું હતું ને એ બહુ ઝડપથી શીખી જતું બધી વસ્તુ. લિટલ ફ્રોગ સેડ બગીરા, બગીરા કહે છે નાના દેડકા, વેન મોગલી વોઝ સ્ટીલ વેરી યંગ, યુ મસ્ટ નેવર હન્ટ આઈધર કાઉસ ઓર બફેલોઝ. બરોબર, બગીરાએ શીખવાડ્યું કે તારે જે છે કોઈ દિવસ ગાય કે ભેંસનો શિકાર કરવાનો નહીં. દે બિલોંગ ટુ મેન, તેઓ માણસની છે ને. ધીસ ઇઝ ધ લો ઓફ ધ જંગલ, અને આ જંગલનો નિયમ છે કે જંગલના પ્રાણીઓ કોઈ દિવસ ગાય કે ભેંસ ઉપર હુમલો નહીં કરે, કારણ કે એ માણસોની હોય. આ જંગલનો નિયમ છે. સમટાઈમ્સ મોગલી વેન્ટ ડાઉન ધ હિલ બાય નાઇટ, ઘણીવાર જે છે મોગલી જે છે પહાડ ઉતરી જાય, નીચે બેસે. હી લુકડ એટ ઇન્ટરેસ્ટિંગ વે એટ ધ મેન્સ હટ્સ, જે માણસની ઝૂંપડીઓ હોય ને એની સામું તાકી તાકીને જોયા કરે. બટ બલ્લુ એન્ડ બગીરા ટોટ હિમ ટુ કીપ અવે ફ્રોમ મેન, પણ બલ્લુ અને બગીરાએ શીખવાડ્યું હતું કે ભાઈ તારે માણસોથી ક્યું રહેવાનું, માણસોથી દૂર રહેવાનું. કીપ અવે, દૂર રહેવાનું છે. ઓકે, ચલો પહેલો સવાલ છે, વોટ ડીડ ફાધર વુલ્ફ ટીચ મોગલી, પપ્પાએ શું શીખવાડ્યું? શું શીખવાડ્યું? શિકાર કરતા. ફાધર વુલ્ફ ટોટ મોગલી હાઉ ટુ હન્ટ. પછી છે વોટ ડીડ બલ્લુ ટીચ હિમ, બલ્લુએ શું શીખવાડ્યું? તો કે ઝાડ ચડતા. બલ્લુ ટોટ મોગલી હાઉ ટુ ક્લાઇમ્બ ટ્રીઝ ટુ ગેટ હની. પછી છે વોટ ડીડ બગીરા ટીચ મોગલી, બગીરાએ શું શીખવાડ્યું? તો કે લપસણા રસ્તા ઉપર, લપસણા પથ્થર ઉપર કઈ રીતે ચલાય. તો બગીરા ટોટ મોગલી હાઉ ટુ ક્લાઇમ્બ સ્ટીપ રોક્સ. પછી છે વોટ વોઝ ધ લો ઓફ ધ જંગલ, જંગલનો નિયમ શું હતો? ગાય ભેંસનો શિકાર નહીં કરવાનો. ધ લો ઓફ ધ જંગલ વોઝ ધેટ કાઉસ એન્ડ બફેલોઝ બિલોંગડ ટુ મેન એન્ડ શુડ નોટ બી હન્ટેડ બાય એનિમલ્સ, એનો શિકાર કરવામાં નહીં આવે. વુ ટોટ મોગલી ટુ કીપ અવે ફ્રોમ મેન, માણસોથી દૂર રહેવાનું કોણે શીખવાડેલું? કોણે? બલ્લુ અને બગીરા, બંને. બલ્લુ એન્ડ બગીરા. રેડી? ચાલો આગળનો પેરેગ્રાફ. નેક્સ્ટ સમર વોઝ ઇવેન્ટફુલ સીઝન, આગળની સમર એટલે કે એના પછીનો જે ઉનાળો હતો એ બહુ જ ઘટનાઓ વાળો ઉનાળો હતો. ધ હોટ સનડેઝ હેડ ડ્રાઈડ ઓલ ધ સોફ્ટ ગ્રાસ ઓન ધ સ્લોપ્સ ઓફ ધ રોક્સ, એ ગરમા ગરમ કિરણોના કારણે, ધ હોટ સનરેઝ, એ ઉનાળાના કારણે જે છે પથ્થરો ઉપર રહેલું બધું ઘાસ જે છે સુકાઈ ગયું. ધ બક્સ એન્ડ બર્ડ્સ સફર્ડ હીટ એન્ડ થ્રસ્ટ, ધ બક્સ એટલે કે પ્રાણીઓ અને બર્ડ્સ એટલે પક્ષીઓ સફર્ડ એટલે પીડાવા માંડ્યા. શેનાથી? ગરમીથી ને તરસથી. ધ પેક ફેલ્ટ રેસ્ટલેસ, પેક એટલે શું થાય? તો જે વરુઓ આખી ટીમમાં રહેતા હોય ને, વરુઓ ગ્રુપમાં રહેતા હોય એને પેક કહેવાય. એ આખા ઝુંડ નહીં, આખા ગ્રુપને જે છે રેસ્ટલેસ ફીલ થવા માંડ્યું, આરામ વગરનું ફીલ થવા માંડ્યું. શેરખાન વોઝ પ્રિપેરિંગ સમ યંગ વુલ્ફ્સ અગેન્સ્ટ અકેલા, શેરખાન જે છે અમુક વરુઓને અકેલા વિરુદ્ધ ભડકાવતો હતો. અકેલા કોણ હતો? ધ પેક લીડર, કે જે લીડર હતો. અકેલા હેડ ગ્રોન ઓલ્ડ, અકેલા હવે વૃદ્ધ થઈ ગયો હતો. હી વોઝ નોટ એબલ ટુ કિલ અ સિંગલ બક, તે હવે એક પણ શિકાર કરી શકે એમ નહોતો. બગીરા ન્યૂ ઓલ ધીસ એન્ડ સેડ ટુ મોગલી, બગીરા આ બધી વસ્તુ જાણતો હતો અને તેણે મોગલીને કહ્યું. શું કહ્યું? ઓ લિટલ ફ્રોગ, નાઉ ઇટ ઇઝ ટાઈમ ફોર યુ ટુ લીડ ધ પેક, કે હે નાનકડા દેડકા, હવે તારો સમય થઈ ગયો છે કે તારે જે છે હવે આ પેકને, આ સમૂહને, આ ઝુંડને હવે આગળ લઈ જવાનું છે, એનું લીડર બનવાનું છે. ગો ક્વિકલી ટુ ધ નિયર બાય મેન્સ હટ એન્ડ બ્રિંગ ધ રેડ ફ્લાવર, જા ઝડપથી જા, ફટાફટ કોઈ માણસની ઝૂંપડી પાસે જા અને ત્યાંથી રેડ ફ્લાવર, લાલ રંગનું ફૂલ. હે, અહીંયા કન્ફ્યુઝન છે. રેડ ફ્લાવર એટલે લાલ રંગનું ફૂલ લઈને આવ એવું કીધું છે, પણ રેડ ફ્લાવર ખરેખર શું છે ખબર છે? અગ્નિ છે. અગ્નિ લાવવાનું કહે છે. રક્ત ફૂલ, લાલ કલરનું ફૂલ, રેડ ફ્લાવર, પ્રાણીઓ એને રેડ ફ્લાવર કહે, પણ ખરેખર એ છે હું? અગ્નિ છે, કે તું અગ્નિ લઈને આવ ફટાફટ. ઇટ ગ્રોવ્સ આઉટસાઇડ ધ હટ્સ એટ નાઇટ, કે તે ઝૂંપડીની બહાર રાતના સમયે ઉગે છે. બરોબર?
મોગલી વેન્ટ ડાઉન ધ હિલ. મોગલી જે છે પહાડ ઉતરીને નીચે જાય છે. રીચડ અ હટ, ઝૂંપડી પાસે પહોંચે છે. લુકડ થ્રુ આઉટ ધ વિન્ડો, અને બારી પાસે જુએ છે. A pot filled with the red, a pot filled with fire was lying near the fireplace. A pot, એક ઘડો, filled with fire, એમાં કોલસા હશે નાખેલા કે જે સળગતા હશે, તે ફાયરપ્લેસની નજીક પડ્યો હતો. There was no one around, આજુબાજુ કોઈ નહોતું. મોગલી entered the hut, મોગલી જે છે એ ઝૂંપડીમાં પ્રવેશે છે. Picked up the fire pot, એ સળગતો ઘડો હાથમાં લે છે. And ran back to the rocks, અને પાછો જે છે પહાડ ઉપર આવી જાય છે. ઓકે, ચલો પહેલો સવાલ છે, who was અકેલા? અકેલા કોણ હતો? પેક લીડર. અકેલા was the pack leader of the wolves. બીજું છે, what was શેરખાન doing? શેરખાન શું કરતો હતો? તો કે અમુક વરુને ભડકાવતો હતો. શેરખાન was preparing some young wolves to challenge અકેલા and take over the leadership of the pack. અકેલા વિરુદ્ધ એને ભડકાવતો હતો, તૈયાર કરતો હતો. ત્રીજું છે, what did બગીરા want? બગીરાને શું જોતું હતું? શું જોતું હતું? બગીરા wanted મોગલી to lead the pack. બગીરાની ઈચ્છા હતી કે મોગલી જે છે એ આ પેકનો આખા સમૂહનું લીડિંગ કરે. એન્ડ બ્રિંગ ધ રેડ ફ્લાવર, અને રક્ત ફૂલ લઈ આવે ફ્રોમ ધ નિયર બાય મેન્સ હટ. રેડી, નજીકના માણસોની ઝૂંપડી પાસેથી જે છે જઈને રેડ ફ્લાવર લઈ આવે. ચોથો છે, વોટ ડીડ મોગલી પિક અપ ફ્રોમ ધ હટ? કે મોગલીએ જે છે ઝૂંપડીમાંથી શું ઉપાડ્યું? શું ઉપાડ્યું? મોગલી પિકડ અપ અ ફાયર પોટ ફ્રોમ ધ હટ. ચોથું છે, વોટ હેપન્ડ ઇન ધ સમર ઇન ધ જંગલ? વોટ હેપન્ડ એટલે કે શું થયું, ઇન સમર એટલે કે ઉનાળામાં, ઇન ધ જંગલ જંગલમાં, જંગલમાં ઉનાળામાં શું થયું? શું થયું? ધ હોટ સન ડ્રાઈડ ધ ગ્રાસીસ ઓફ ધ સ્લોપ્સ, આખા જમીન ઉપર જેટલું ઘાસ હતું બધું સૂકી નાખ્યું. કોઝિંગ ધ બગ્સ એન્ડ બર્ડ્સ ટુ સફર ફ્રોમ હીટ એન્ડ થર્સ્ટ, જેના પરિણામે પક્ષીઓ અને પ્રાણીઓ જે છે તરસ અને ગરમીથી પીડાવા માંડ્યા. એન્ડ પેક ફેલ અલ રેસ્ટલેસ, અને જે ઝુંડ હતું એને રેસ્ટલેસ ફીલ થવા માંડ્યું. રેડી, ચાલો આગળ વધીએ. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા 2025 માટે ખાસ અતિશય ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર તમારા માટે અવેલેબલ છે. જી હા, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ એવા પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે પીડીએફ ફોર્મેટમાં તમારા માટે ઉપલબ્ધ છે, જેના એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે. બ્રાન્ડિંગ, જી હા, શિક્ષક મિત્રો તમારી શાળા, તમારી સંસ્થા, તમારા કોચિંગ સેન્ટર, તમારા ટ્યુશન ક્લાસીસના નામે પેપર સેટ જોતું હોય તો પણ તમને મળી જશે, જેની પણ એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ અમને કોન્ટેક્ટ કરી શકો છો. ચલો આગળ વધીએ. શેરખાન વોઝ હેલ્પલેસ. શેરખાન હવે બિચારો થઈ ગયો હતો. હી વોઝ ટ્રેમેન્ડ લાઈક અ લીફ, તે હવે એક જે સુકાઈ ગયેલા પાંદડાની જેમ જે છે આમ તેમ પડતો હતો. He ran away to save his life, પોતાનું જીવન બચાવવા માટે ભાગ્યો. અકેલા એન્ડ બગીરા looked at their friend and with pride, અકેલાએ અને બગીરાએ જે છે એમના મિત્ર મોગલી સામું ગર્વથી જોયું. They were always on Mowgli's side, તેઓ હંમેશાથી મોગલીની પક્ષમાં જ હતા. But then something began to hurt Mowgli deep inside him. પણ પછી કાંઈક એવું થયું, હું કહે છે પછી કાંઈક એવું થયું કે જે મોગલીને અંદરથી જે છે પીડા દેતું હતું. He cried and strange salt water ran down his beautiful face. એ રડ્યો, બહુ જ રડ્યો. And strange salt water ran down to his beautiful face. Salt water એટલે કે ખારું પાણી જે છે એના ચહેરાની નીચે જતું હતું. ચહેરા નીચે જતું એટલે શું થયું? રડતો હતો એટલે આંખમાંથી જે આંસુ આવતા હતા ને આંસુ ખારા હોય, એના સોલ્ટ વોટર કીધા છે. રડતો હતો ત્યારે જે છે વિચિત્ર પ્રકારનું સોલ્ટ વોટર એટલે કે આંસુ જે છે ને આ ચહેરા ઉપર જે છે આંખમાંથી નીચે જતું હતું. આઈ ડુ નોટ વોન્ટ ટુ લીવ ધ જંગલ, મારે જંગલ છોડીને જવું નથી. આઈ ડુ નોટ નો વોટ ઇઝ હેપનિંગ ટુ મી, મને નથી ખબર કે મને શું થઈ રહ્યું છે. એમ આઈ ડાઈંગ, કે શું હું મરી રહ્યો છું? બગીરા, હું મરી રહ્યો છું પૂછે છે. મો તો જવાબ આપે છે કે નો લિટલ બ્રધર, કે ના નાના ભાઈ નહીં. ધોઝ આર ઓનલી ટીયર્સ, એ તો ખાલી આંસુ છે. મેન હેવ ધેમ વેન ધે ક્રાય, માણસોને રડવું આવે, માણસોને આંસુ આવે જ્યારે એ રડે. લેટ ધેમ ફોલ, એ આંસુને વહી જવા દે અને પડી જવા દે. મોગલી ક્રાઇડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન હિઝ લાઈફ, મોગલી પોતાના જીવનમાં પહેલી વખત રડ્યો હતો. બહુ સુંદર સ્ટોરી છે, ધ જંગલ બુક નામ છે સ્ટોરીનું. પેલું શું કહે છે, હુ વોઝ પ્રાઉડ ઓફ મોગલી, મોગલી ઉપર કોને ગર્વ હતો? કોને? અકેલા એન્ડ બગીરા. બીજું,
who ran away with fight, કે કોણ છે with fright એટલે કે ડર સાથે કોણ ભાગી ગયું? શેરખાન. સિમ્પલ. વુની જગ્યાએ નામ લખવાના, પાછળનું બેઠું. રેડી? આગળ. વોટ હેપન્ડ ટુ મોગલી, મોગલીને શું થયું? મોગલી રડવા માંડ્યો હતો. મોગલી બિગન ટુ ક્રાય, ફીલિંગ સમથિંગ ડીપ ઇનસાઇડ હિમ. એને કંઈક અંદર કંઈક ફીલ થતું હશે એટલા માટે રડવા માંડ્યો. હી ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ વાય હી વોઝ ક્રાઇંગ, એને નહોતું સમજાતું શા માટે રડતો હતો. ચોથું છે વોટ ડીડ મોગલી ટેલ બગીરા, મોગલીએ બગીરાને શું કહ્યું કે ભાઈ મારે જંગલ મૂકીને જવું નથી. મોગલી ટોલ્ડ બગીરા ધેટ હી ડીડન્ટ વોન્ટ ટુ લીવ ધ જંગલ એન્ડ આસ્કડ ઇફ હી વોઝ ડાઇંગ, અને પૂછે છે કે શું મરી રહ્યો છું. પાંચમું કહે છે વોટ ડીડ બગીરા ટેલ મોગલી, બગીરાએ મોગલીને શું કીધું? બગીરા ટોલ્ડ મોગલી ધેટ ધ ટીયર્સ વેર નોટ અ સાઇન ઓફ ડાઇંગ, કે જે આંસુ છે એ મરવાની નિશાની નથી. બટ ધેટ મેન ક્રાય એન્ડ ધેટ મોગલી શુડ લેટ ધ ટીયર્સ ફોલ, કે એવું કહ્યું કે ભાઈ માણસો તો રડે અને મોગલીને જે છે એ માણસોના જે આંસુ છે એને વહી જવા દેવા જોઈએ. ચાલો આગળ વધીએ. રીડ નંબર 19 માંથી આપણે પેરેગ્રાફ આપ્યો છે. એવરી મોર્નિંગ ધ નર્સ વોક અપ ધેમ, કે દરરોજ સવારે જે છે એ નર્સ જે છે ને એમને જગાડે. She always found their dresses a little bit dirty and shoes were worn out. ને દરરોજ એવું જાણવા મળે કે એના જે ડ્રેસીસ છે, કપડાં છે, ખરાબ થઈ ગયા છે અને જૂતા જે છે, બૂટ જે છે એ તૂટી ગયા છે અથવા worn out એટલે થાય છે થોડાક આમ ખરડાઈ ગયા છે. So the nurse showed the 12 pairs of shoes to the king and said, નર્સ જે છે એ આ 12 જોડી બૂટ એના પપ્પાને એટલે કે રાજાને બતાવે છે અને કહે છે, Your Majesty, every night I lock the door but the princess go out somewhere and dance. કે દરરોજ રાત્રે હું દરવાજો બંધ કરું છું પણ રાજકુમારીઓ દરરોજ બહાર જાય છે અને દરરોજ ડાન્સ કરે છે. I ask them but they just laugh. મેં એમને પૂછ્યું પણ એ ખાલી દાંત કાઢે છે મારી વાતમાં. બોલો. I do not know what to do. મને નથી ખબર મારે શું કરવું. તો the king had an idea. રાજાને એક વિચાર આવ્યો. He sent his soldier in the village of Fenterland. They announced, એને જે છે એક સૈનિકને મોકલો ફેન્ટરલેન્ડ નામમાં વિલેજમાં અને અનાઉન્સ કર્યું કે ધ કિંગ રોવિન વોન્ટ્સ ટુ ફાઇન્ડ આઉટ અ સિક્રેટ. કિંગ રોવિનને જે છે એક સિક્રેટ જાણવું છે, એક રહસ્ય જાણવું છે. ધ પ્રિન્સેસીસ ગો સમવેર ડ્યુરિંગ ધ નાઇટ. રાજકુમારીઓ રાત દરમિયાન ક્યાંક જાય છે. હુ એવર ફાઇન્ડ આઉટ ધીસ સિક્રેટ, કે જે કોઈ પણ આ રહસ્ય જાણી બતાવશે વિથિન 3 days, 3 દિવસમાં, કેન મેરી અ પ્રિન્સેસ, એ કોઈ પણ રાજકુમારી સાથે લગ્ન કરી શકશે. મેની યંગ મેન ટ્રાઇડ, ઘણા યુવાનોએ પ્રયત્ન કર્યો, બટ નો બડી કુડ ફાઇન્ડ આઉટ ધ સિક્રેટ, પણ કોઈને રહસ્ય જાણવા મળ્યું નહીં. તો પહેલો સવાલ છે વોટ ડીડ નર્સ ફાઇન્ડ એવરી મોર્નિંગ, કે નર્સને દરરોજ સવારે શું મળતું? ધ નર્સ ફાઉન્ડ ધ પ્રિન્સેસીસ ડ્રેસીસ અ લિટલ બીટ ડર્ટી, કે જે રાજકુમારીના ડ્રેસ છે એ થોડાક ડર્ટી થઈ ગયા હોય અને ધેર શૂઝ વોર્ન આઉટ, અને એના બૂટ જે છે થોડાક ખરડાઈ ગયા હોય. સેકન્ડ, વોટ ડીડ પ્રિન્સેસીસ ડુ એવરી નાઇટ, રાજકુમારીઓ દરરોજ રાત્રે શું કરતી? ધ પ્રિન્સેસીસ વેન્ટ આઉટ સમવેર એન્ડ ડાન્સ્ડ એવરી નાઇટ. બીજો સવાલ છે વોટ ડીડ કિંગ રોવિન વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ, કિંગ રોવિનને શું શોધી કાઢવું હતું? કિંગ રોવિન વોન્ટેડ ટુ ફાઇન્ડ આઉટ વેર ધ પ્રિન્સેસીસ વેર એટ નાઇટ, કે રાજકુમારીઓ રાત્રે ક્યાં જાય છે. ચોથો સવાલ છે ઇન હાઉ મેની ડેઝ હેડ ધ સિક્રેટ ટુ બી ફાઉન્ડ આઉટ, કેટલા દિવસોમાં આ રહસ્ય શોધાઈ જવું જોઈએ? કેટલા દિવસોમાં? 3 દિવસોમાં. ધ સિક્રેટ હેડ ટુ બી ફાઉન્ડ આઉટ વિથિન 3 days. આગળ છે વોટ વોઝ ધ રિવોર્ડ, ઇનામ શું છે? ઇનામ શું હતું? ધ રિવોર્ડ વોઝ ધેટ હુ એવર ફાઉન્ડ આઉટ ધ સિક્રેટ, જે કોઈ પણ આ સિક્રેટ જે છે રહસ્ય જે છે એના ઉપર પડદો ઉપાડી શકે કુડ મેરી અ પ્રિન્સેસ, તે એક રાજકુમારી સાથે લગ્ન કરી શકશે. ઓકે, ચાલો આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ મોકો છે, ખાસ નોંધ. તમારા 10મા ધોરણના વર્ષને ગોલ્ડન વર્ષ બનાવવાનો સૌથી મોટો મોકો અમે લઈને આવ્યા છીએ. જી હા, તમને ખબર જ છે, તમે અત્યારે ધોરણ 9માં ભણો છો, ધોરણ 10 આવશે, ધોરણ 10 પછી પણ ધોરણ 12 આવશે, એના પછી બધા ધોરણો પૂરા થશે, પછી કોલેજ આવશે. જેમ જેમ તમે આગળ વધતા જશો તેમ તમારું ભણતર આગળ વધતું જશે, પણ એક વસ્તુ તમારી સાથે રહેશે, એ હશે આપણો વિષય ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના વર્ષને
ગોલ્ડન વર્ષ બનાવવાનો મોકો ચૂકવો નહીં. આપણો બ્રહ્માસ્ત્ર કોર્સ માત્ર 199 રૂપિયા પ્રાઇસ છે, જેની અંદર તમને મળશે સંપૂર્ણ ચોપડી, સંપૂર્ણ ટેક્સ્ટબુકનું સોલ્યુશન, સાથે સાથે જે ગ્રામરના ટોપિક છે તે પણ તમને એનિમેટેડ વિડીયો દ્વારા સમજાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો આગળ બીજો પેરેગ્રાફ છે. ધ નેક્સ્ટ નાઇટ, બીજી રાત્રે, મિહિર એટ ધ સીડ, સેકન્ડ સીડ, મિહિર જે છે બીજો બીજ ખાઈ લે છે. એન્ડ સાયલેન્ટલી એન્ટર્ડ ધ રૂમ, અને ચૂપચાપ રૂમમાં આવી જાય છે. ધ સેમ થિંગ હેપન્ડ, એ જ ઘટના બની. ધીસ ટાઈમ દે વેન્ટ ઇનટુ ધ ગોલ્ડન ફોરેસ્ટ, આ વખતે તેઓ ગોલ્ડન ફોરેસ્ટમાં ગયા, સોનાના જંગલમાં. મિહિર picked up some leaves and put them in his pocket, મિહિરે અમુક પાંદડા તોડ્યા અને ખીચા નાખી દીધા. ઓન ધ થર્ડ નાઇટ, ત્રીજી રાત્રે, મિહિર એટ ધ લાસ્ટ સીડ, મિહિરે જે છે છેલ્લું જાદુઈ સીડ ખાઈ લીધું અને સુન અને ગાયબ થઈ ગયું. ધેટ નાઇટ દે વેન્ટ ઇનટુ ધ પેલેસ, આ રાત્રે તેઓ એક મહેલમાં ગયા. ડાન્સ્ડ વિથ પ્રિન્સેસ, રાજકુમારો સાથે ડાન્સ કર્યો. એન્ડ ડ્રેન્ક અ જ્યુસ ઇન અ ગોલ્ડન કપ્સ, અને સોનાના કપમાં જ્યુસ પીધું. મિહિર ટુક 2 ગોલ્ડન કપ્સ વિથ હિમ, મિહિરે 2 સોનાના ગ્લાસ લઈ લીધા. ઓન ધ ફોર્થ ડે, ચોથા દિવસે, મિહિર વેન્ટ ટુ કિંગ રોબિન, મિહિર જે છે રાજા રોબિન પાસે જાય છે અને કહે છે, આઈ હેવ ફાઉન્ડ આઉટ ધ સિક્રેટ, કે મેં આ રહસ્ય જાણી લીધું છે. કોલ યોર ડોટર્સ, તમારી દીકરીઓને બોલાવો. આઈ વિલ ટેલ ઇટ ટુ યુ ઇન ધેર પ્રેઝન્સ, હું આ રહસ્ય તમારી સામે એની હાજરીમાં જણાવીશ. પહેલો સવાલ છે, વેર ડીડ ધ પ્રિન્સેસીસ ગો નેક્સ્ટ નાઇટ, એટલે કે બીજી રાત્રે રાજકુમારીઓ ક્યાં ગઈ? ક્યાં ગઈ? ધ પ્રિન્સેસીસ વેન્ટ ટુ ધ ગોલ્ડન ફોરેસ્ટ, ગોલ્ડન ફોરેસ્ટમાં, સોનાના જંગલમાં. પછી વોટ ડીડ મિહિર પિક અપ ધ નેક્સ્ટ નાઇટ, બીજી રાત્રે મિહિરે શું ઉપાડી લીધું? શું ઉપાડી લીધું? સોનાના પાંદડા. મિહિર picked up some leaves from the golden forest and put them in his pocket. ત્રીજું છે, where did princesses do on the third night, કે રાજકુમારીઓ જે છે ત્રીજી રાત્રે શું કરતી હતી? તો પ્રિન્સેસીસ વેન્ટ ટુ અ પેલેસ, પહેલા તો એ મહેલમાં ગઈ, ડાન્સ કર્યો ત્યાં રાજકુમારો સાથે. એન્ડ ડ્રેન્ક જ્યુસ ઇન ગોલ્ડન કપ્સ, સોનાના કપમાં એમણે જ્યુસ પીધું. ચોથો સવાલ છે, વોટ ડીડ મિહિર ટેક વિથ હિમ, મિહિર એની ભેગો શું લઈ ગયો હતો? શું લઈ ગયો હતો? મિહિર ટુક 2 ગોલ્ડન કપ્સ વિથ હિમ, મિહિરે 2 સોનાના કપ લઈ લીધા. પછી વોટ હેપન્ડ વેન મિહિર એટ ધ મેજિક સીડ, શું થયું જ્યારે મિહિરે મેજિક સીડ ખાધું? શું થયું? તો મિહિર ગાયબ થઈ ગયો હતો. મેન મિહિર એટ ધ મેજિક સીડ, he disappeared and was able to follow the princesses to their secret locations, અને જે છે પ્રિન્સેસીસનો એ પીછો એની સિક્રેટ લોકેશન સુધી કરી શકતો હતો. રેડી? આગળ વધીએ. રીડ નંબર 21 માંથી આપણે પેરેગ્રાફ આપ્યો છે, સ્વામી અખંડાનંદ વિશે છે. સ્વામીજી was a great lover of books. In Meerut, he spent too much time in reading. At his bidding, Swami Akhandanand would go to a local library. એ એક લાઇબ્રેરીમાં જતા, every day, દરરોજ જતા, and bring a big volume of Sir John Lucan's work and return it following day. બરોબર, સર જોકન લુકની એક પુસ્તકોનો આખો થપ્પો લઈ લેતા અને બીજા દિવસે એ થપ્પો પાછો દઈ દેતા. કરતા એવું, સ્વામી અખંડાનંદ જે છે જાય પુસ્તકાલયમાં, પુસ્તકોનો આખો થપ્પો લે, બરોબર, અને બીજા જ દિવસે એ થપ્પો પાછો આપી દે. હવે જોવા વાળાને શું લાગે? બોલો, મારીને તમારી જેવા માણસો હોય તેને શું લાગે? આ થપ્પો લઈ જાય છે ને દઈ જાય છે, કરે છે હું? થોડા વાંચતા હશે, ખાલી જોવા લઈ જતા હશે, બરોબર. ધ લાઇબ્રેરિયન થોટ ધ સ્વામીજી વોઝ નોટ રીડિંગ ધ બુક, કે એ પુસ્તકો વાંચતા નથી, he was just trying to impress everyone, ખાલી બધાને ઇમ્પ્રેસ કરવા માંગે છે. Once librarian openly expressed his doubt, અને એકવાર લાઇબ્રેરીને જે છે પૂછી લીધું ઓપનલી સ્વામી અખંડાનંદને, and he reported to the સ્વામીજી, અને આ સ્વામીજીને કીધું. એને આવું સાંભળીને સ્વામીજી himself called the librarian, કે એણે લાઇબ્રેરીને બોલાવ્યો અને કહ્યું કે સર, આઈ હેવ ગોન થ્રુ આઉટ ધ બુક્સ અટેન્ટિવલી, કે મેં આ બધા પુસ્તકો વાંચી લીધા છે. ટુ ક્લિયર યોર ડાઉટ, તમારી આ શંકા દૂર કરવા માટે, યુ કેન આસ્ક મી એની ક્વેશ્ચન યુ લાઈક, તમને જે સવાલ યોગ્ય લાગે સવાલ તમે પૂછો તમ તારા પુસ્તકમાંથી. લાઇબ્રેરીને આસ્કડ મેની ક્વેશ્ચન, અને ઘણા બધા સવાલો પૂછ્યા અને સ્વામીજી જે છે કરેક્ટલી આન્સર્ડ ધેમ, બધાનો સાચો જવાબ આપે છે. તો લાઇબ્રેરીન વોઝ અસ્ટોનિશ્ડ, એ આશ્ચર્યચકિત થઈ જાય છે. વન્સ સ્વામીજી
retained from memory a large portion of Pickwick papers before Haripada Mitra. He was astonished. Swamiji told him that he had read the book only once. અને એ એમ પણ કહેતા હતા કે આ પુસ્તક ખાલી એને એક જ વાર વાંચ્યા છે. હિયરિંગ ધીસ, આવું સાંભળીને he was more astonished. આવું સાંભળીને તે વધારે જે છે આશ્ચર્યચકિત થઈ ગયા. સ્વામીજી also told Mitra that concentration and continuance sharpens the mind. એવું કહેતા કે ધ્યાન કેન્દ્રિત કરવાથી અને તમારી લયબદ્ધતાના કારણે તમારું મગજ વિકસિત થઈ શકે છે, તમારા મગજને વધારે શાર્પ કરી શકે છે. હા, જેટલું વધારે એકાગ્રતાથી વાંચશો, જેટલું સતત તમે વાંચશો, એટલું તમારું એકાગ્રતા પાવર, એટલી તમારી સતતતા પાવર, જેના પરિણામે તમારું રિઝલ્ટ ઉપર આવશે ને આવશે જ. વાંચવામાં 100% મદદ થશે જ. બરોબર? આવું હું નથી કહેતો, સ્વામી અખંડાનંદ કહે છે. પહેલો સવાલ છે, શું છે? who was a great lover of books? તો શું આવશે જવાબ? who ની જગ્યાએ સ્વામીજી. બરોબર? તમે નામ સ્વામી અખંડાનંદ આખું લખવું હોય તો પણ લખી શકો છો. બીજું છે, what did the librarian think? લાઇબ્રેરિયનને શું લાગતું? તો લાઇબ્રેરિયન thought that Swamiji was not reading the book and was only trying to impress others. એ વાંચતા નથી, ખાલી બધાને ઇમ્પ્રેસ કરવા માટે આવું કરે છે. Why did librarian doubt Swamiji? શા માટે ડાઉટ થયો એને? તો librarian doubted Swamiji because he thought Swamiji was returning books without reading them. એને વાંચ્યા વગર, રીડિંગ કર્યા વગર પાછી આપી દે છે, એટલે એને ડાઉટ થયો. ચાલો, how was the librarian doubts cleared? એનો ડાઉટ ક્લિયર કઈ રીતે થયો? તો સ્વામીજી cleared the librarian's doubt by offering to answer any question from the book. એને પૂછ્યું કે તારે જે સવાલ પૂછવો હોય એ પૂછ, હું તો બધાને જવાબ આપીશ. અને he answered them correctly. અને સ્વામીજીએ જે છે એનો બધાનો સાચો જવાબ આપ્યો. Proving that he had read all the books attentively. જે સાબિત કરતું હતું કે તેણે બધી પુસ્તકો જે છે વાંચેલી છે. According to Swamiji, what sharpens the mind? સ્વામીજીના મતે શેનાથી આપણું મગજ વિકસિત થાય છે? According to Swamiji, concentration and continuance sharpens the mind. આગળ વધીએ. Once Swamiji disciple Sharatchandra Chakravarti came to see him, he saw a new set of Encyclopedia Britannica in Swamiji's room. He remarked, it is really very difficult to read many volumes in one lifetime. Swamiji did not agree. What do you mean? He said. Ask me anything you like from the 10 volumes. I have just finished them. The disciple asked Swamiji a number of questions of each volume. Swamiji answered all the questions. In many cases, Swamiji quoted even the page number of the book. At last, to instill self-confidence in his disciple, Swamiji said, look at my child, observe strict continuance and master everything you wish and acquainted on this kind of memory. શું ઘટના બને છે? સ્વામીજીના એક શિષ્ય શરતચંદ્ર ચક્રવર્તી એને મળવા આવે છે અને ત્યાં જે છે સર જ્હોન લુકાન્સનો એન્સાઇક્લોપીડિયા વાળી જાય છે, શેની? બ્રિટાનિકા. બરોબર? તો એ વિદ્યાર્થી એમ કહે છે, સ્વામીજી એક જીવનમાં આની બધી પુસ્તકો વાંચવી, આ બધા એન્સાઇક્લોપીડિયા વાંચવા અશક્ય છે. સ્વામીજી કહે છે, કોણે કીધું? આ 10 પુસ્તકો છે ને મેં હમણાં જ પૂરા કર્યા છે, તમે તું પૂછ, તારે જે પૂછવું હોય. અને ઓલાએ ઢગલા મોઢે સવાલો પૂછ્યા, અલગ અલગ, એક પુસ્તકોમાંથી ઢગલા મોઢે, બીજા પુસ્તકમાંથી ઢગલા મોઢે, ઢગલા મોઢે પુસ્તકો પૂછ્યા અને સ્વામીજીએ બધાના જવાબ સાચા આપ્યા. અને અમુક કેસમાં તો એવું પણ થયું કે સ્વામીજીએ જે સવાલ પૂછે છે એ સવાલ કયા પેજ નંબરમાંથી પૂછે છે ને એ પણ કહી દીધું. બોલો, હવે એનો જ શિષ્ય હતો, સ્વામીજીના શિષ્ય હતા, તો એના શિષ્યને આત્મવિશ્વાસ વધારવા માટે સ્વામીજી છેલ્લે એવું કહે છે કે ભાઈ કન્ટિન્યુઅન્સ એટલે કે સતતતા રાખવાથી, કોન્સન્ટ્રેશન રાખવાથી જે છે તમે આ પ્રકારની મેમરી પાવરને મેળવી શકો છો. ચલો, પહેલો સવાલ છે, who was શરતચંદ્ર ચક્રવર્તી? કોણ હતું? શરતચંદ્ર ચક્રવર્તી was Swamiji's disciple. How can we master everything we wish? કેવી રીતે આપણે જે છે માસ્ટર બની શકીએ છીએ? According to Swamiji, we can master everything we wish by observing strict continuance. From which book did Sharatchandra Chakravarti ask question? કયા પુસ્તકમાંથી સવાલો પૂછેલા? કયા પુસ્તકમાંથી શરતચંદ્ર ચક્રવર્તી asked questions from the 10 volumes of Encyclopedia Britannica? ચલો, આગળ છે, what did Sharatchandra Chakravarti say about Encyclopedia Britannica?
કે શરદચંદ્ર ચક્રવર્તીએ આ પુસ્તક વિશે શું કહ્યું? હી રિમાર્કડ ધેટ, એણે એવું કહ્યું હતું કે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ રીડ મેની વોલ્યુમ્સ ઓફ ધ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા ઇન વન લાઈફ ટાઈમ. એક જીવન સમયગાળામાં આ બધા પુસ્તકો વાંચવા અશક્ય છે. બરોબર, બહુ અઘરા છે. It is really very difficult to read many volumes in a one lifetime. Who said this sentence? આ sentence કોણ બોલ્યું હતું? This statement was said by શરદચંદ્ર ચક્રવર્તી. ઓકે, ચાલો. રીડ નંબર 22 માંથી આપણને આપેલું છે પેરેગ્રાફ કે અમેરિકન ગેંગસ્ટર. બંદૂક લઈને તૈયાર હો. જ્હોન ડિલિંગર. He knew his fingerprints were in the files of the FBI, Federal Bureau Investigation. કેમ આપણે CID કેમ આવે એમ ત્યાં જે છે FBI આવે. કે અમેરિકન ગેંગસ્ટર હતું, એક નામ હતું જ્હોન ડિલિંગર. એને ખબર હતી કે એની ફિંગરપ્રિન્ટ્સ FBI વાળા પાસે છે, પોલીસ વાળા પાસે છે ટૂંકમાં. અને એને વિચાર્યું કે ઇટ વુડ બી ગુડ ટુ આઈડિયા ઇફ હી ગોટ સમ ન્યૂ ફિંગરપ્રિન્ટ્સ. જો એને નવી આંગળી નિશાની મળી જાય તો મજા આવી જાય. ફિંગરપ્રિન્ટ્સ આપણી ચેન્જ થઈ જાય તો એ લોકો પાસે તો જૂની છે જ, આપણે આપણી ચેન્જ કરી નાખી એટલે જે છે એ લોકો ભલે ગોયતા કરે, હું તો પછી મળવાનો જ નથી. સો હી પુટ હિઝ ટિપ્સ ઓફ હિઝ થમ્બ ઇન એસિડ, ફિંગર્સ ઇન ધ એસિડ. એને જે છે પોતાની આંગળીની જે આગળના ટેરવા છે ને એને એસિડમાં નાખી દીધા, ડૂબાડી દીધા. ટુ રિમૂવ હિઝ ઓલ્ડ ફિંગરપ્રિન્ટ્સ, જેનાથી ચામડી જે છે ઉપરની બળી જાય, ને બળી ગઈ. હી બોર ધ વીક્સ ઓફ પેઇન, એને અઠવાડિયાઓ સુધી આ દર્દ સહન કર્યો. until the skin is unhealed, જ્યાં સુધી જે છે સ્કિન ફરીવાર આવી ન જાય. But when he compared his new fingerprints with old one, they were exactly the same. પણ એનું મોયે ત્યારે થઈ ગયું જ્યારે એને પોતાની નવી ફિંગરપ્રિન્ટ જૂની હારે હરખાવી. બે સેમ હતી, તણખલાનોય ફેર નહોતો. બિચારો જ કહેવાય ને. અઠવાડિયાઓ સુધી આ દર્દ સહન કર્યો અને દર્દનું પરિણામ શું મળ્યું? મોયે. ચાલો આગળ. હવે બીજું એનાથી મોટા છે, ડેવિડ લોશબ્રોક એન્ડ હિઝ ફ્રેન્ડ જ્હોન હેન્ડરસન. આ બે જણા વેર વેઇટિંગ ફોર ધ ટ્રેન એટ ધ હેમ્બલ્ડ સ્ટેશન નિયર સાઉથમ, ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડના સાઉથમાં હેમ્બલ સ્ટેશન ઉપર આ બે જણા જે છે ટ્રેનની વાટે ઉભા હતા. રેલવે સ્ટેશન છે એક પ્રકારનું, જ્યાં ટ્રેન આવતી હોય તો ટ્રેનની વાટે ઉભા. ઓન વન સન્ડે, એક રવિવારે, ઇન જાન્યુઆરી 1983. બરોબર, સમયગાળો આપી દીધો, વાર પણ આદી દીધું. આ દિવસે રવિવારના દિવસે, જાન્યુઆરી મહિનાના રવિવારના દિવસે 1983માં આ બે ભાઈઓ, આ બે દોસ્તારો જે છે સ્ટેશન ઉપર ઉભા હતા, ટ્રેનની રાહ જોતા હતા. The train duly arrived and the boys were about to get on. ટ્રેન આવી અને આ બે છોકરા અંદર જવાની તૈયારી કરતા હતા, પણ when the guard put his head out of the window and stopped them. જે ટ્રેનનો ગાર્ડ હતો ને, ગાર્ડે જે છે પોતાનું માથું બારીની બહાર કાઢ્યું અને ઉભા રહે. ઉભા રહ્યો, ચડતા નહીં. કહે છે you can't get on, તમે ચડી નહીં શકો. We don't stop here on Sundays. આ ટ્રેન રવિવારે ઊભી નથી રહેતી. We only stopped to tell you we don't stop. આ ટ્રેન એટલે ઊભી રાખી હતી તમને કહેવા માટે કે અમે ઊભા નથી રહેતા. બોલો, માણસો છે કઈ? એ એમ કહેવા માટે ટ્રેન ઊભી રાખી કે અમે અહીંયા ઊભા નથી રહેતા, એમ કહીને ટ્રેન ઊભી રાખી હતી. અઘરું કામ છે. અમેરિકા વાળા રહ્યા કે નહીં? સોરી, ઇંગ્લેન્ડ વાળા. હાલો આગળ. જ્હોન ડિલિંગર કોણ હતો? અમેરિકન ગેંગસ્ટર. આગળ. Why did he want new fingerprints? એને નવી ફિંગરપ્રિન્ટ શું કામ જોતી હતી? જૂની થઈ ગઈ હતી એટલે. જૂની જે છે પોલીસ વાળા પાસે હતી, FBI પાસે હતી. He wanted new fingerprints because he knew his old fingerprints were in the files of the FBI. પછી what did he do? Remove his old fingerprints. પોતાની જૂની ફિંગરપ્રિન્ટ દૂર કરવા માટે શું કર્યું? He put the tip of his thumbs and fingers in acid. અંગૂઠો ને આંગળી જે છે એસિડમાં બોળી દીધા to remove his old fingerprints. ચોથી છે what happened when he compared his new fingerprints with old ones. નવી ફિંગરપ્રિન્ટ ને જૂની સાથે સરખાવે છે ત્યારે શું થાય છે? When he compared his new fingerprints with old ones, they were exactly same. મોએ થઈ ગયું હતું, બે ફિંગરપ્રિન્ટ હરખી હતી.
અને વોટ ડીડ ગાર્ડ ટેલ ધ બોયઝ, ઓલા ગાર્ડે છોકરાઓને શું કહ્યું? ધ ગાર્ડ ટોલ્ડ ધ બોયઝ, યુ કાન્ટ ગેટ ઓન, વી ડોન્ટ સ્ટોપ હિયર ઓન સન્ડેઝ, વી ઓનલી સ્ટોપ્ડ ટુ ટેલ યુ વી ડોન્ટ સ્ટોપ. બરોબર. અને આ વાક્ય આખે આખું અવતરણ ચિહ્નમાં લખવાનું, એટલે ડાયરેક્ટ સ્પીચમાં તમે લખી શકો. રેડી? ચલો આગળ વધીએ. ઓકે, આગળનો પેરેગ્રાફ આપણે આપ્યો છે. સડાકો ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ ધ ક્રેન્સ. Mashiro ran a hand throughout his straight black hair. You tricked me, he said with a grin, but I will do it anyhow. He borrowed some thread and tracks from nurse Yugansa and hung the first 9 cranes. The golden crane stayed in the place of honor on the table. After supper એટલે થાય રાતનું ભોજન, Mrs. Sasaki brought Mitsui and Iji to the hospital. Everyone was surprised to see the birds. They remind Mrs. Sasaki of a famous old poem. Out of colored papers, cranes came flying into the house. Mitsui and Iji liked the golden crane the best, but Mrs. Sasaki chose the tiniest one made of the fancy green paper with pink petals on it. This is my choice, she said, because the small one are the most difficult to make. પહેલો સવાલ છે, what did Mashiro do with the cranes? જવાબ આવશે, Mashiro hung the first 9 cranes using thread and tacks. પછી where was the golden crane? જવાબ આવશે, the golden crane stayed in his place of honor on the table. ત્રીજું છે, which cranes did Mitsui and Iji like? તો જવાબ આવશે, Mitsui and Iji liked the golden crane best. આગળ છે ચોથો સવાલ, which crane did Mrs. Sasaki choose? તો જવાબ આવશે, Mrs. Sasaki chose the tiniest crane made of fancy green paper with pink salt on it. પાંચમું છે, why did Mrs. Sasaki choose the tiniest crane? જવાબ આવશે, Mrs. Sasaki chose the tiniest crane because small ones are the most difficult to make. ચલો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા પ્રશ્ન ક્રમાંક 4, આપણે અસાઇનમેન્ટનો પ્રશ્ન ક્રમાંક 4 સોલ્વ કરી નાખ્યો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.